હે સમોસા ખાશો તો ચટણીની યાદ આવશે, યાદ આવશે. મારા સમોસામાં કોઈ નહીં ફરિયાદ આવશે, ફરિયાદ આવશે. આપું 11 નું 1 એમાં સ્વાદ છે અનેક એમાં બાફેલા બટેટાની મીઠાશ છે, મીઠી ચટણીમાં થોડી ખટાશ છે. હાલો સમોસા આવી ગયા સમોસા. હે આ બધું શું છે? એ ગામમાં સમોસા વેચવા જાવ. અત્યારે નિશાળમાંય વેકેશન, નોકરિયાતને વેકેશન, હીરામાંય વેકેશન, તો ગામમાં એકલું માણસો છે. એટલે સમોસાનો ધંધો ચાલુ કર્યો? હા, 50 સમોસા બનાવ્યા, 11 રૂપિયાનું એક સમોસું. હમણાં તમે જવો 550 રૂપિયા લઈને આવું કે નહીં? હે સમોસામાં તો પૈસા મળે એમ છે, મને ભાગમાં રાખો. ના રે ના, ભાગમાં નહીં રાખવું હો. તમારે રહેવું હોય તો કમિશન ઉપર રાખવું. કેટલું કમિશન આપશો? એક સમોસું વેચાય એટલે 25 પૈસા તમારા. હે 25 પૈસામાં તો મને શું પૈસા મળે? પૈસા મળશે, અત્યારે પૈસા નહીં મળે. વેકેશન ખુલ્લી જાય અને બધા પોતપોતાના ધંધે વયા જાય, પછી હાસી કમાણી છે. પણ બધા વયા જાય પછી તો શું કમાણી થાય? એટલો ટાઈમ વેકેશનમાં હું બધાને સમોસા ખવડાવીશ એટલે બધાને સમોસા ખાવાની આદત પડી જશે. હા તો પછી સુરત થી શ્યામજીભાઈ ફોન કરશે, બકુલભાઈ 800 સમોસા સુરત મોકલાવો. વડોદરા થી વિક્રમભાઈ ફોન કરશે, બકુલભાઈ 200 સમોસા વડોદરા મોકલાવો. અમદાવાદ થી અરવિંદભાઈ ફોન કરશે, બકુલભાઈ 800 સમોસા અમદાવાદ મોકલાવો. ભાવનગર થી ભરતભાઈ ફોન કરશે, બકુલભાઈ 1200 સમોસા ભાવનગર મોકલાવો. હિસાબ કરો તો. પણ એમાં તમને પૈસા મળશે, મને તો શું પૈસા મળશે? ધંધો મેં વિકસાવ્યો તો મને જ પૈસા મળે ને. બકુલભાઈ મારે કમિશન ઉપર નથી રહેવું, મને ભાગમાં રાખો. અવડા મોટા ધંધામાં હું તમને ભાગમાં રાખું? કમિશન ઉપર રહેવું હોય તો કયો. કમિશન ઉપર મારે નથી રહેવું. પછી પસ્તાવો. એ ભલે હું પસ્તાવ, કમિશન ઉપર નથી રહેવું, મને ભાગમાં રાખો. કોઈ વાંધો નહીં. લ્યો બોલો, વેસવા 50 સમોસા બનાવ્યા, એમાં તો કેમ હવામાં હાલવા મીંડ્યા? નવા વરહમાં નક્કી કર્યું, મારો માણા ઊંધી વસ્તુ લાવે એટલે ઢીબી નાખવો છે. ગામમાં મોકલ્યો હળદર ને મસાલો લેવા, આજ તો જોવું છે હું લાવે ઈ. લ્યો ભલા દાદા, હળદર મસાલો અને 20 રૂપિયા પાછા. હે કેમ 20 રૂપિયા પાછા લાવ્યો? મેં તો તને 20 રૂપિયા આપ્યા તા. લ્યો બોલો, કેહા કાકા ને સમકભાઈ દુકાને વાતું કરતા હતા ને, એમાં મને દુકાને પૈસા આપવાનું ભૂલાઈ ગયું. લાવો પૈસા દઈ આવું. એ કાલ પૈસા આપી દેજે. કેહોન સમક હું વાતું કરતા હતા ને ઈ કે. એ એમ કહેતા હતા, વેલા કાકાનો છોકરો સુરત થી આવ્યો અને થોડાક પૈસા લાવ્યો કે તો હવામાં હાલવા મીણ્યો. એમ તો કેમ વેલાનો છોકરો હવામાં હાલવા માંડ્યો છે? કોને ખબર, કેહા કાકા ને સમકભાઈ વાતું કરતા હતા. લો બોલો, મેં તો આજ પહેલી વાર સાંભળ્યું માણા પાસે પૈસા આવે તો એ હવામાં હાલવા માંડે. હું તો હું કહું, વેલા કાકાના છોકરા પાસે તો થોડાક પૈસા આવ્યા છે તો એ હવામાં હાલવા માંડ્યો. તમારી પાસે તો બહુ પૈસા છે, તમે તો હવામાં હાલી દેકો ને. એટલે હવામાં તો કેમ હાલવું? ઈ તો તમે કોઈ દિવસ અખતરો ના કર્યો ને એટલે હવામાં હાલો, હમણાં ખબર પડી જાહે. એ હારું. કેમ તમારાથી હવામાં નો હલાણું? કોને ખબર? તમારા ખિસ્સામાં પૈસા કેટલા છે? 20 રૂપિયા. તો પછી તમારાથી કેમ હવામાં હલાય? ખિસ્સામાં ઝાઝા પૈસા રાખવા પડતા છે તો હવામાં હલાતું હોય છે. એવું છે? તો બધા કહેતા ના પૈસામાં બહુ તાકાત હોય. આપણે ઓયડીમાં પૈસા મૂકવી ને ઉંદેડાય કેવા બાંધતા હોય. આ એ હાસું. તો યો હું પૈસા લેતા હું, પૈસા ખિસ્સામાં મૂકી ગયો ને એટલે તમે હવામાં હાલવા મળશો. એ હારું. વેલાના છોકરા પાસે તો થોડાક જ પૈસા હશે તો ઈ હવામાં હાલે. મારી પાસે તો 500 વીઘા જમીન છે, કેટલાય બધા પૈસા છે, હું કેમ હવામાં નો હાલું? લ્યો પૈસા ખિસ્સામાં મૂકી ગયો એટલે હવામાં હલાશે. એ હારું. મને તો એવું લાગે આપણે ખાટલામાં સેવીને એટલે તમે હવામાં નહીં હાલી શકતા હોય. હાલો ઓલી બાજુ વ્યા જાવી, પછી હવામાં હાલવાની પ્રેક્ટિસ કરો. એ હારું હાલ. અહીંયા પ્રેક્ટિસ કરો, મને વિશ્વાસ છે તમે તે હવામાં હાલવા જ મનશો. એ હારું. હેલા મને ઈ ના સમજાતું, વેલાનો છોકરો તો કેમ હવામાં હાલવા માંડ્યો છે?
પણ હમણાં તમે હવામાં હાલવા માંડશો એટલે ખબર પડી જાહે. પણ હું પડું છું, વાગે છે મને. ઉભા રહ્યો, ગાદલું લેતો આવું. એ હારું, ગમે એમ થાય હવામાં તો હાલવું છે. યો ગાદલું, હવે તમે પડશો તો વાગશે નહીં. આ ઈ હાસુ. એલા શેની તૈયારી કરો? એ ભોળા દાદા હવામાં હાલવાની પ્રેક્ટિસ કરે. શું કામ? તમે તો કહેતા થા વેલા કાકાના છોકરા પાસે થોડાક પૈસા આવી ગયા કે તો એ હવામાં હાલવા માંડ્યો. હે તો તમે હવામાં હાલવાની પ્રેક્ટિસ કરો? હા એ બાપા, હા બુદ્ધિ વગરના સૌને હવામાં હાલવા માંડ્યા એટલે કોઈને બોલાવે નહીં. કોક બોલે તોય બોલાવે નહીં, એને હવામાં હાલ્યા કહેવાય. એમ વાત છે. એ બાપા, થોડાક પૈસા આવી જાય ને અને પાવર કરવા મળે એને હવામાં હાલ્યા કહેવાય. એવી રીતે તમે વાતો કરતા થા. ઓય બાપા, તું કા ખરખું સમજતો તો હોય, હમણાં મને તાળી દે. એ બાપા, ઈ તો નાનો છોકરો છે, એને તો કઈ ખબર ના પડતી. તને કઈ ખબર ના પડતી, તું તો ગધો છો. એ બાપા, ક્યાં નાનો છોકરો છે, થોડાક દીમાં એના લગન છે. હે લગન છે? હા થોડા દાદા હાલો, તમને હું તેડીને ખાટલે મૂકી જાઉં. એ હારું. ઓ બાપા રે રે રે, ઉભો રહે તો તું વાડિયાર, તારી ખબર. હે બકુલભાઈ તો ઘડીકમાં સમોસા વેચીને વૈયાવા લાગે. એક સમોસુય નો વેસાણું. કેમ? તો હું ગામમાં બધા મને ખીજાણા. મને કે સુરતમાં સમોસા ખાઈ ખાઈને અહીંયા ગામડે શાક રોટલા ખાવા આવ્યા. શાક રોટલા તો ખાવા દે. હે બધાએ સમોસામાં વેકેશન પડ્યું. તો હું તો હાલો આપણે સમોસા ખાઈ જવી. ના રે ના, સમોસામાં તો મેં કેવા મોટા મોટા સપના જોયા. તો પણ હવે અહીંયા તો કોણ સમોસા લે હે? આમ ભોળા દાદાનો માણસ આવે ઈ સમોસા લેતો હારું. સમોસા લેવા છે? મારે સમોસા કેમ લેવા? મારી પાસે પૈસા નથી. ભોળા દાદા પાસેથી પૈસા લઈ આવી જા. ના રે ના, ભોળા દાદા પાસે કેમ જાવું? ઈ ખીજાઈ ગયેલા છે. ઈ હું કામ ખીજાઈ ગયા? એ મેં એને ફસાડ્યા. પણ તે એને હું કામ ફસાડ્યા? એ એને મારા લગ્નની વાત કરી તે હું હરખાઈ ગયો. મેં કીધું હાલો તમને તેડીને ખાટલે મૂકી જાવ, કે તો પડ્યા. તો પણ ધ્યાન રાખતો હોય તો ગઢા માણસને પસાડે તે. ઈ વાત હાચી, પણ હવે હું વાડીએ કેમ જાશ? કોક મહેમાન આવે ને તો સમાધાન થાય. મને એક વિચાર આવ્યો. સમોસાય વેચાઈ જશે અને તારે સમાધાને થઈ જશે. હું ઓરાવો લ્યો. હા એમ થાય તો તું જા વાડીએ, હમણાં મહેમાન આવે. એ હારું. હવે પૈસા આવશે. હવે મને ભાગમાં રાખજો. એ હારું. મારો માણા ખાવા આવશે તેને, ખાવા આવે ને એટલે ઢીબી નાખવો હશે. મને ફસાડ્યો. હે કેમ મારો માણા દોડતો દોડતો આવે? ભલા દાદા મહેમાન આવ્યા. હે કોણ મહેમાન આવ્યા? એ મારા અર્જન કાકા વેકેશન કરવા આવ્યા. પણ તારા અર્જુન કાકા ક્યાં ભણે કે નોકરી કરે તે વેકેશન કરવા આવે? પણ ઈ હીરા ઢાહે, હીરામાં અત્યારે વેકેશન જ હોય ને. આ ઈ હાસુ. આમ જોવા આવ્યા અર્જન કાકા. આવો આવો મહેમાન આવો. અર્જન કાકા ખાટલે બેહો. એ હારું. આ તારા શેઠ છે? હા ઈ મારા શેઠ છે. તું તો બહુ વખાણ કરે હો. એ મારા શેઠ હારા છે તો મારે વખાણ કરવા જ પડે ને. હે તું રોજ મારા વખાણ કરે? હા અર્જન કાકા ખાઈને આવ્યા કે ખાવાનું બાકી છે? બગસ રાતે હું સવારમાં વહેલો નીકળ્યો ને એટલે હજી ખાવાનું બાકી છે. તો લ્યો હું રસોઈ બનાવી નાખું. પણ અત્યારે તું ક્યારે રસોઈ બનાવીશ? સમોસા મગાવી લે ને સમોસા ખાઈ લેવી. પણ અત્યારે અમારા ગામમાં સમોસા નહીં હોય. હાલો, સમોસા આવી ગયા. સમોસા. યો બોલો, આપણે સમોસાની વાત કરી કે તો બકુલભાઈ સમોસા વેચવા આવ્યા? એ બકુડા અહીંયા આવ તો. શું છે? એ સમોસા લેવા છે ને એટલે. લ્યો તો ખાવ સમોસા. હે બકુડા કેટલાનું એક સમોસો આપ્યું? એ 100 રૂપિયાનું એક સમોસું. તો મહેમાનને એક સમોસો આપી દે. તારે એના સમોસો નથી ખાવો? હા મારે સમોસું ખાવું. મારા માણાને એક સમોસો આપી દે. એ પૈસા પછી આપજો, પેલા સમોસા ખાવ. એ હારું. ઓલેલા તું મારી જેટલા સમોસા ના ખાઈ શકે. હવે અર્જન કાકા તમે રહેવા જો, હું એકલો બધા સમોસા ખાઈ જાઉં. આ તો જોઈ સમોસા છે તે કોણ કેટલાક સમોસા ખાઈ જોઈ. પણ હરીફા હું કામ રાખવી? ચટણી છે હો. ચટણી નથી ખાવી, એકલા સમોસા જ ખાવા છે. ભોળા દાદા તમે તો સમોસું ખાવ.
ના ના મારે સમોસો નથી ખાવું. કોણ મહેમાન છે? એ મારા માણાના કાકા છે અરજણભાઈ. ઠીક, કેમ છો અર્જણ કાકા? બસ મજામાં. અર્જણ કાકા, હવે મારાથી સમોસા નહીં ખવાય હો. કેમ પણ તારાથી મેં વધારે સમોસા ખાધા ને. હા હો. હવે સમોસા ખાવા છે? નહીં. ભોળા દાદા તો પૈસા આપી જો, 9 સમોસા થયા. એ હારું 54 રૂપિયા આપું છું. 54 રૂપિયા નહીં, 900 રૂપિયા આપો. કેમ 900 રૂપિયા? એક સમોસાના 100 રૂપિયા, 9 સમોસાના 900 રૂપિયા. હે હું તો 100 રૂપિયા સમજો તો. 100 રૂપિયા નહીં, એક સમોસાના 100 રૂપિયા. તો પણ 100 રૂપિયા એમ કહેવાય ને. હવે એમાં એવું છે, તમારા વખતમાં 100 રૂપિયા એમ બોલતા અને અત્યારે ભણેલા બધા 100 રૂપિયા બોલે. તો હું 900 રૂપિયા નથી આપવાનો. તમે કકળાટ ન કરતા. તમારે પૈસા ન દેવા હોય તો પૈસા હું આપી દઉં. અર્જણ કાકા, તમે પૈસા નો આપતા, તમે તો અમારા મહેમાન કહેવાય. ભોળા દાદા, તમે પૈસા આપી જો ને. એ હારું. અલા 900 રૂપિયા. અર્જણ કાકા, પછી ચા પીવા આવજો. એ હારું. મહેમાન તમે બેહો, હમણાં હું આવું. પણ વાંધો નહીં. બકુલભાઈ, તમે તો હારો પ્લાન આપ્યો હો. સમોસા ખવાના ને સમાધાને થઈ ગયો. તો હું ઉભો રે. સમોસાના એટલા બધા પૈસા થોડા હોય. લ્યો બોલો. મહેમાન હતા તે હું કાઈ બોલ્યો નહીં. બકુડો 9 સમોસાના 900 રૂપિયા લઈ ગયો.